સુરત શહેરમાં તાપીપુર અને ત્યારબાદ ભારે વરસાદને કારણે જુદા જુદા વિસ્તારોમાં 2 થી 3 ફૂટ અને તેનાથી પણ વધારે પાણી ભરાયા બાદ પાણી ઓસરી જતા જુદા જુદા વિસ્તારોમાં આવેલી જર્જરિત અને જૂની મિલકતોના સ્ટ્રક્ચરને પાણીથી ભારે નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સંગ્રામપુરા ખાતે શનિવારે એક રાજ્યના માર્ગ અને મકાન વિભાગની મિલકતના સ્ટ્રક્ચરને કારણે મિલકત ઉતારી પાડ્યા બાદ ગોપીપુરા ખાતે પણ એક જર્જરિત મકાનનો આગળનો સ્લેબ પડતા મકાનમાં રહેતા તમામને બહાર કાઢી મકાનને ઉતારી પાડવામાં આવ્યું હતું। શહેરમાં ગત સોમવારે સવારથી તાપીપુરના પાણી અને ત્યારબાદ ભારે વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જો કે પાણી ઓસરી ગયા બાદ હવે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી જૂની અને જર્જરિત મિલકતોના સ્ટ્રક્ચરને થયેલું નુકસાન એક પછી એક રીતે બહાર આવી રહ્યું છે અને શનિવારે સંગ્રામપુરા કૈલાશનગર ખાતે આવેલ ક્ષેત્રપાળ મંદિરના સામે જૂના જર્જરિત આરએનબીના મકાનનું ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટ્રક્ચર નમી પડતા આરએનબીના ક્વાર્ટર્સમાં રહેતા 8 પરિવારોને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડી ગ્રાઉન્ડ પ્લસ 2 માળની મિલકતને ઉતારી પડાઈ હતી। ત્યારે રવિવારે સવારે ગોપીપુરા હનુમાન 4 રસ્તા પાસે આવેલ ચંદનમાળા એપાર્ટમેન્ટ સામેના ગ્રાઉન્ડ પ્લસ 2 માળની ઇમારત પણ આગળનું સ્લેબ પડતા રહીશો દોડતા થઈ ગયા હતા અને ફાયર તથા સુરત મહાનગરપાલિકાની ટીમની મદદથી મિલકતમાં રહેતા લોકોએ તમામ સામાન બહાર કાઢી લીધું હતું। ત્યારબાદ આ જર્જરિત મકાનને ઉતારી પાડવામાં આવ્યું હતું। જો કે હાલ તો આગોતરી જાણ થતાં 2 ઇમારત દુર્ઘટના થતી સુરત શહેરમાં બચી ગઈ છે, પરંતુ સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલી જર્જરિત ઇમારતો અંગે તાત્કાલિક સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવી જો મિલકતોના સ્ટ્રક્ચરની ખરાબી દેખાય તો ઉતારી પાડવામાં આવે તેવી લોકચર્ચા ઉઠી છે। નહીં તો મુંબઈ અને વડોદરા જેવી ઇમારત દુર્ઘટનામાં સુરતીઓ ભોગ બનશે, જેમાં કોઈ બેમત નથી। સવારે 8 વાગ્યાની આસપાસ એક કોલ આવ્યો હતો કે મકાન પડી જાય તેવું છે। અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પાસે પહોંચવાની તૈયારીમાં જ આગળનો જે ભાગ છે એ તૂટી પડેલો છે। ઘર નંબર આપણી સામે જ છે, અ અને બ છે, 2 વિભાગના પડી ગયા છે। માણસો પહેલાં સેફ બહાર નીકળી ગયા હતા એટલે અંદર કોઈ જાનહાનિ થઈ નથી। બાજુનું જે સ્ટ્રક્ચર છે તે પણ સેફ છે અને ઇલેક્ટ્રિક સપ્લાય અને ગેસ લાઇનનું કનેક્શન છે એ બંધ કરી દીધેલું છે અને માણસોને સેફલી કાઢી લીધેલા છે, કોઈ દબાયું નથી।